હેલો ફ્રેન્ડ્સ, હું છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે. આજે આપણે કંદોઈ જેવા એકદમ ટેસ્ટી અને ખસ્તા શક્કરપારા બનાવીશું. ગળપણ અને મોવણના લોટ સાથેના પરફેક્ટ માપ સાથે અને શક્કરપારા ખસ્તા પડવાળા અને મોંમાં મૂકતા જ ઓગળી જાય એવા ખસ્તા બનાવવા લોટ બાંધવાની અમુક ટ્રીક સાથે બનાવીશું. તો ચાલો શક્કરપારા બનાવવાનું શરૂ કરીએ. તો શક્કરપારાનો લોટ બાંધવા સૌપ્રથમ ગળ્યું પાણી બનાવવા માટે 1 કપ જેટલી એટલે કે આશરે 150 ગ્રામ જેટલી ખાંડ અને 175 ml એટલે કે 1 કપ જેટલું પાણી લઈ એમાં ½ ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું. તો શક્કરપારા બનાવવા માટે ખાંડ અને પાણીનું માપ એક સરખા બાઉલ અથવા કપથી એક સરખું 1 કપ જેટલું લેવાનું છે. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આ પાણીને આપણે ગરમ કરી લઈશું. આમ તો શક્કરપારા ગળ્યા હોય છે, પરંતુ એમાં થોડું મીઠું એડ કરવાથી ગળપણનો ટેસ્ટ બેલેન્સ કરે છે, જેથી મીઠું અચૂક એડ કરવું. તો ખાંડ ઓગળી ગઈ છે. મિક્સરને ગેસ બંધ કરી ઠંડુ થવા સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે પાણી અને ખાંડ જે વાટકીના માપથી લીધું હતું એ જ વાટકીના માપથી 4 વાટકી એટલે કે 500 ગ્રામ જેટલો મેદાનો લોટ લઈશું અને મોવણ માટે સેમ વાટકીના માપનો જ અડધી વાટકી એટલે કે 100 ગ્રામ જેટલું ગરમ કરેલું ઘી એડ કરીશું. શક્કરપારામાં ગરમ કરેલું મોવણ એડ કરવાથી લોટ એકદમ ક્રમ્બલી બની શક્કરપારા એકદમ ખસ્તા બને છે, એટલા માટે ઘી ખાસ ગરમ કરેલું જ એડ કરવું. હાથની મદદથી લોટને બરાબર મસળીને મોવણ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણા લોટનું ટેક્સચર એકદમ ક્રમ્બલી થઈ ગયું છે અને આ રીતનો મુઠ્ઠી પડે એટલું આપણે લોટમાં મોવણ એડ કરીશું. હવે જો તમે શક્કરપારામાં ઘીની જગ્યાએ તેલથી લોટ બાંધવા માંગતા હો તો સૌથી પહેલાં ઘીની જગ્યાએ અડધી વાટકી જેટલું તેલ એડ કરી આ રીતે બરાબર સરખું મુઠ્ઠી પડતું મોવણ આપી ત્યાર પછી 2 ચમચી જેટલું ઘી એડ કરી દેવું, જેથી તેલના મોવણથી પણ શક્કરપારા આવી જ રીતના ટેક્સચરવાળા અને ટેસ્ટવાળા એકદમ ખસ્તા બનશે. હવે આપણે લોટમાં અડી શકાય એટલું ઠંડુ પાડેલું પાણી થોડું થોડું એડ કરતા જઈ લોટ બાંધતા જઈશું. તો બધી સાઈડ્સથી ભેગો કરતા જઈ મીડિયમ કઠણ એવો આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો એકી સાથે પાણી એડ ના કરતા ધીરે ધીરે આ રીતે જરૂર પડે એ રીતે પાણી એડ કરતા જઈ આપણે લોટ બાંધી લઈશું. શક્કરપારા મેદાના લોટના બનતા હોય છે, પરંતુ જો તમે ઘઉંના લોટના શક્કરપારા બનાવવા માંગતા હો તો મેદાના લોટની સાથે અડધી વાટકી જેટલો રવો એટલે કે સોજીને ગ્રાઇન્ડ કરીને એડ કરી દેવો. તો તમે જોઈ શકો છો કે લોટ વધુ પડતો ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં એવો મીડિયમ સ્ટીક બંધાઈને તૈયાર થઈ ગયો છે. લોટને 15 થી 20 મિનિટ માટે ઢાંકણ ઢાંકી રેસ્ટ આપીશું. મારે અહીંયા 4 વાટકી લોટની સામે 1 વાટકી ખાંડ અને 1 વાટકી પાણીના બનાવેલા મિશ્રણથી લોટ બંધાઈ ગયો છે, પરંતુ તમારે જો જરૂર પડે તો બીજું વધારે પાણી ઉમેરી શકો છો. તો 20 મિનિટ પછી તમે લોટને આ રીતે ખેંચીને જોશો તો લોટમાં આ રીતે જાડી પડેલી દેખાશે. લોટના આવા ટેક્સચરથી શક્કરપારા પડવાળા અને એકદમ ખસ્તા બનશે. શક્કરપારા વણવાનું શરૂ કરીએ એ પહેલાં ફરી એકવાર લોટને બરાબર સરખી રીતે મસળીને તૈયાર કરી લેવાનું છે. ત્યાર પછી લોટમાંથી મોટું લોવું પાડી હાથથી દબાવતા ઓરસિયા પર રાખી આ રીતે ગોળ શેપ આપી વેલણની મદદથી બધી સાઈડ્સથી સરખો એવો થીક રોટલો વણી લઈશું. અહીંયા આપણે રોટલીને પતલી વણવાની નથી. જો તમે પતલી રોટલી વણી દેશો તો શક્કરપારા ફૂલાઈને તૂટી જશે અને અંદરથી લેયરવાળા પણ નહીં બને. તો શક્કરપારા માટેની રોટલીની થિકનેસ આ રીતે અતિ થીક પણ નહીં એવી મીડિયમ થીક આપણે રાખીશું. વણેલા રોટલામાં આડા અને ઊભા કાપા પાડી ચોરસ નાના નાના પીસ તૈયાર કરી લઈશું. તમે ચોરસની જગ્યાએ કોઈ બીબાનો યુઝ કરી ગોળ અથવા તો મનપસંદ શેપ આપી શકો છો. તો તમે જોઈ શકો છો કે શક્કરપારાની થિકનેસ આ રીતે આપણે મીડિયમ થીક રાખેલ છે અને એને સ્ક્વેર શેપમાં નાના નાના પીસમાં કટ કરેલ છે. હવે શક્કરપારા તળવા માટે નાનો લોટનો ટુકડો એડ કરતા બબલ્સ ક્રિએટ કરી ધીરે ધીરે તેલમાં ઉપર આવે છે. મીન્સ કે તેલ આપણું મીડિયમ ગરમ છે, જે શક્કરપારા તળવા માટે એકદમ પરફેક્ટ છે. તો તેલ અતિ ગરમ ના કરતાં આ રીતનું મીડિયમ ગરમ થાય એટલે આપણે એમાં શક્કરપારા એડ કરી દઈશું. તમે ઝારામાં શક્કરપારા લઈ એકી સાથે એ પણ એડ કરી શકો છો.
તો લો ગેસની ફ્લેમે શક્કરપારા શરૂઆતમાં આ રીતે નીચે બેસેલા જ રહેશે. ત્યાર પછી ધીરે ધીરે શક્કરપારા ઉપર આવે ત્યાર પછી જ ઝારાની મદદથી શક્કરપારાને આપણે બધી સાઈડ્સથી પલટાવતા તળી લઈશું. શક્કરપારાને આપણે આખી પ્રોસેસ દરમિયાન લો ગેસની ફ્લેમે જ તળવાના છે. જરૂર પડે તો આપણે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ચેન્જ કરતા રહીશું, પરંતુ શક્કરપારાને આપણે ફૂલ ગેસની ફ્લેમે બિલકુલ તળીશું નહીં. બાકી શક્કરપારા અંદરથી એકદમ કાચા રહેશે અને ખસ્તા પણ બનશે નહીં. શક્કરપારા મેંદાના અને થીક હોય છે, જેથી તળાતા સમય લાગે છે. બધી સાઈડ્સથી પલટાવતા આ રીતે ગોલ્ડન બ્રાઉન જેવો કલર થાય એટલે તેલ નિતારી આપણે શક્કરપારાને નીકાળી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે શક્કરપારા કેટલા ખસ્તા એટલે કે ક્રિસ્પી બન્યા છે. તો 4 વાટકી મેંદાના લોટની સામે અડધી વાટકી મોવણ, 1 વાટકી ખાંડ અને 1 વાટકી પાણીના પરફેક્ટ માપ સાથે લોટ બાંધવાની ટિપ્સ સાથે રેસિપીને ફોલો કરી એકવાર શક્કરપારા જરૂરથી બનાવજો. તમારા શક્કરપારા કંદોઈ જેવા ખસ્તા, સોફ્ટ અને ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે. જો તમને પાતળા અને ફૂલેલા શક્કરપારા પસંદ હોય તો તમે આ જ ટ્રીકનો યુઝ કરી રોટલીને પતલી વણી પાતળા શક્કરપારા પણ બનાવી શકો છો. પરંતુ તમે એકવાર આ રીતે આ જ શક્કરપારા જરૂરથી ટ્રાય કરજો, તમને ખાવામાં વધુ મજા આવશે. તમે પાણીની જગ્યાએ દૂધથી લોટ બાંધીને પણ શક્કરપારા બનાવી શકો છો. દૂધથી બાંધેલા લોટમાંથી બનાવેલા શક્કરપારાને શોર્ટ ટાઈમ સુધી સ્ટોર કરવા પાણીથી બાંધેલા લોટવાળા અને આ રીતે બનાવેલા શક્કરપારાને તમે 3 થી 4 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે શક્કરપારા કેટલા ખસ્તા અને અંદરથી એકદમ નાનખટાઈ બિસ્કિટ જેવા બનીને તૈયાર થયા છે. તો ફ્રેન્ડ્સ, નાસ્તામાં અને તહેવારોમાં આ રીતે શક્કરપારા જરૂરથી બનાવો. અને મારો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ રેસિપી આવે ત્યાં સુધી બાય.